કેમ છો ભાભી? કેમ છે ભાઈ? અને આજે તમે લાલ ટમેટા જેવા કેમ દેખાવ છો? આજે રાત્રે તારા ભાઈએ મને લાલ ટમેટા જેવી બનાવી દીધી. હે ભાભી, ક્યારેક મને લાલ ટામેટા જેવું વર્તન કરવાની છૂટ છે. ના, જ્યાં સુધી તારો ભાઈ જીવે છે ત્યાં સુધી તારો વારો ક્યારેય નહીં આવે. સાચું કહું ભાભી, તમે આજે બહુ સુંદર લાગો છો. મારો ભાઈ તમારી બરોબરી નહીં કરી શકે. એ જોડી બંધ બેસતી હશે કે નહીં? હવે મારે જે મળ્યું છે તે જ ખાવું પડશે અને પીવું પડશે. મને રોજ બટેટા ખાવાનું મન નથી થતું. પણ હું શું કરી શકું? મને દરરોજ બટાકાનું શાક નથી ગમતું. ક્યારેક બીજું શાક ખાવાનું મન થાય છે. પણ શું કરું? હવે જે છે તે જ ખાવું પડશે. હા, હવે તમે સમજી ગયા છો કે તમારે દરરોજ બટાકાનું શાક ન ખાવું જોઈએ. ક્યારેક રીંગણનું શાક પણ ખાવું જોઈએ. પણ મને રીંગણ કોણ ખવડાવશે? મારે તે ખાવું છે. ભાભી, હા. હું તમને રીંગણ ખવડાવીશ, પણ મારા ભાઈને નો કહેતા. પણ જો તારા ભાઈને ખબર પડશે તો તે મને લાલ ટમેટા જેવો કરી દેશે. જો આપણે એક વસ્તુ કરીએ, જ્યારે મારો ભાઈ ઓફિસ જાય ત્યારે આપણે રીંગણ ખાઈશું. પણ આપણે રીંગણા ક્યાં ખાવા જઈ રહ્યા છીએ? અમારે એવી જગ્યાએ જવું છે જ્યાં કોઈ અમને જોઈ ન શકે. તમે તેની ચિંતા કરશો નહીં. અમે આ પાછળના રૂમમાં રીંગણનું શાક ખાઈશું, જે ખાલી છે. તમે દુકાને જઈને 5 ફુગ્ગા લાવો. હું તેના વિના રીંગણ નહીં ખાઉં. અને સાંભળો, મારે હમણાં જ રીંગણું ખાવું છે. અત્યારે જો આપણે રીંગણ ખાવા હોય તો આપણે ફોગાની જરૂર નથી. આપણે ફક્ત પ્લાસ્ટિકની થેલી બાંધી દઈએ છીએ. પ્લાસ્ટિકની થેલીઓ કામ નહીં કરે. હું પરપોટા જોઈશ. તો ભાભી, હું જાઉં છું દુકાને ફુગા લેતો આવું, તમે તૈયારી કરી રાખજો. આ ફુગ્ગા લેવા ભલે ગયો, પણ રીંગણાનું શાક ખાવા નથી દેવું. મિત્રો, તમને અમારો વિડિયો ગમ્યો હોય સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અમારો બીજો વિડિયો જોવા માટે.